તો ગણેશ ચતુર્થીના દિવસે તમે પૂજા પાઠ કે વ્રત કરો કે ન કરો, પરંતુ આ 3 કામ કોઈ પણ સંજોગે કરી લેજો. તેમજ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને ભૂલથી પણ અર્પણ ન કરતા આવી 3 વસ્તુઓ, નહીં તો તમે કંગાળ થઈ જશો. નમસ્કાર મિત્રો, આજે અમે વાત કરીશું એક એવા તહેવાર વિશે જે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ગણેશજીના આશીર્વાદ લાવે છે. તે એ ગણેશ ચતુર્થી. મિત્રો, તમે કલ્પના કરો કે તમે ગણેશજીની પૂજા કરો છો, મોદક ચડાવો છો, આરતી કરો છો, પરંતુ અચાનક તમારી એક નાની ભૂલથી તમારું ઘર કંગાળ થઈ જાય. હા, તમે સાચું વાંચ્યું. ગણેશ ચતુર્થીના દિવસે જો તમે ગણેશજીને અમુક વસ્તુઓ અર્પણ ન કરો તો તમારા પર વિઘ્નોનો વરસાદ થઈ શકે છે અને તમે આર્થિક રીતે પરેશાન થઈ શકો છો. પરંતુ ચિંતા ન કરો, આમાં અમે તમને જણાવીશું તે 3 વસ્તુઓ કઈ છે જેને અર્પણ ન કરવાથી તમે કંગાળ થઈ શકો છો, અને તેની સાથે જ ગણેશ ચતુર્થીના દિવસે શું કરવું અને શું ન કરવું. મિત્રો, ગણેશ ચતુર્થી એ માત્ર તહેવાર નથી, તે તમારા જીવનની નવી શરૂઆત છે. વિઘ્નહર્તા ગણેશજી તમારા તમામ વિઘ્નોને દૂર કરીને તમને સફળતા આપે છે. પરંતુ જો તમે તેમની પૂજામાં ભૂલ કરો તો કલ્પના કરો કે તમારા પડોશીએ આ 3 વસ્તુઓ અર્પણ ન કરી અને તેનું વ્યવસાય ડૂબી ગયું. જ્યારે તમે આ જાણીને તેને અર્પણ કરીને તમારું જીવન બદલી નાખો. આને અંત સુધી જુઓ, કારણ કે અહીં તમને મળશે 27 ઓગસ્ટ 2025ના ગણેશ ચતુર્થીના સૌથી શુભ મુહૂર્ત, સરળ પૂજા વિધિ, અર્પણ કરવાની વસ્તુઓની વિગતવાર માહિતી અને તે 3 વસ્તુઓ જેને અર્પણ કરવાથી તમે કંગાળ થઈ શકો છો. જો તમે આને સ્કીપ કરશો તો તમે આ મહત્વપૂર્ણ જ્ઞાનને ચૂકી જશો અને તમારી ગણેશ ચતુર્થી અધરમાં અટકી જશે. તો ચાલો શરૂ કરીએ, અને યાદ રાખો, આને અંત સુધી જુઓ, કારણ કે અંતમાં અમે તમને જણાવીશું ગણેશ ચતુર્થીના દિવસે કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ જેથી તમારું જીવન વિઘ્નમુક્ત રહે. મિત્રો, ગણેશજીની કૃપા તો અનંત છે, પરંતુ તેમની પૂજા સાચી રીતે કરવી જરૂરી છે. આ વર્ષે 2025માં ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટે આવી રહી છે, અને આ દિવસે જો તમે યોગ્ય મુહૂર્તમાં પૂજા કરશો તો તમારા જીવનમાં સમૃદ્ધિનો વરસાદ થશે. પરંતુ જો તમે તે 3 વસ્તુઓ અર્પણ ન કરો તો તમારા મનમાં પ્રશ્ન થશે કે કઈ છે તે વસ્તુઓ. થોડી ધીરજ રાખો, આમાં અમે તમને તેની વિગતો જણાવીશું અને તેની સાથે જ પૂજાની તમામ વિધિઓ. આને શેર કરો તમારા મિત્રો સાથે, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ જ્ઞાન મેળવી શકે અને કોઈ કંગાળ ન થાય. અને વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. તો ચાલો આગળ વધીએ, અને યાદ રાખજો, અંત સુધી જુઓ, કારણ કે તમે ચૂકી જશો તો તમારી ગણેશ ચતુર્થી અધૂરી રહેશે. તો 27 ઓગસ્ટ 2025ની ગણેશ ચતુર્થીના સૌથી શુભ મુહૂર્ત. મિત્રો, હવે વાત કરીએ 27 ઓગસ્ટ 2025ની ગણેશ ચતુર્થીના સૌથી શુભ મુહૂર્ત વિશે. આ વર્ષે ચતુર્થી તિથિ 26 ઓગસ્ટના બપોરે 1:54 વાગ્યે શરૂ થાય છે અને 27 ઓગસ્ટના બપોરે 3:44 વાગ્યે સમાપ્ત થાય છે. મધ્યાહન પૂજા મુહૂર્ત સવારે 11:05 વાગ્યેથી બપોરે 1:40 વાગ્યા સુધી છે, જે સૌથી શુભ છે. મૂર્તિ લાવવા માટે સવારે વહેલા ઉઠીને શુભ મુહૂર્તમાં લાવો, જેમ કે સવારે 7:00 થી 9 વાગ્યા વચ્ચે. મૂર્તિ સ્થાપના મધ્યાહન મુહૂર્તમાં કરો, કારણ કે આ સમયે ગણેશજીની કૃપા વધુ હોય છે. પૂજા પણ આ જ મુહૂર્તમાં કરો, જેથી વિઘ્નો દૂર થાય. આગળ અમે જાણીશું સરળ પૂજા વિધિ વિશે, એટલે અંત સુધી જોતા રહેજો. મિત્રો, હવે જાણીએ ગણેશ ચતુર્થીની સરળ પૂજા વિધિ વિશે. પહેલા ઘરને સાફ કરો અને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો. વેદી પર લાલ કપડું વિહાવો અને કલશ સ્થાપિત કરો. મૂર્તિને લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરો. ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરતા મૂર્તિમાં જીવન ભરો. પછી આસન સમર્પણ કરો. પાણીથી અભિષેક કરો. ચંદન, કુમકુમ, અક્ષત, ફૂલ અને માળા અર્પણ કરો. દુર્વા ઘાસના 21 તાર અર્પણ કરો, કારણ કે તે ગણેશજીને પ્રિય છે. મોદક, લાડુ અને ફળોનું ભોગ ચડાવો. આરતી કરો. જય ગણેશ જય ગણેશ.
ગાઓ અને ધૂપદીપ પ્રગટાવો, અંતે પ્રસાદ વહેંચો. આ વિધિ સરળ હે પરંતુ અસરકારક, જેથી ગણેશજી પ્રસન્ન થાય. આગળ અમે જાણીશું કઈ વસ્તુઓ ગણેશજીને અર્પણ કરવી જોઈએ, એટલે અંત સુધી જોતા રહેજો. મિત્રો, હવે વાત કરીએ તે વસ્તુઓ વિશે જે ગણેશજીને અર્પણ કરવી જરૂરી છે. ગણેશજીને અર્પણ કરવામાં આવતી વસ્તુઓ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, જે દરેક હિન્દુ ભક્તના જીવનમાં ખાસ સ્થાન ધરાવે છે. આ વસ્તુઓ ગણેશજીને પ્રસન્ન કરવા માટે અર્પણ કરવામાં આવે છે, કારણ કે તેમને વિઘ્નહર્તા અને સિદ્ધિ વિનાયક તરીકે ઓળખવામાં આવે છે, જે કોઈ પણ કાર્યની શરૂઆતમાં વિઘ્નો દૂર કરી સફળતા અપાવે છે. તેમજ આગળ જાણીશું ગણેશજીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ, તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. પહેલી વસ્તુ છે મોદક, જે ગણેશજીની સૌથી પ્રિય વસ્તુ તરીકે ઓળખાય છે. આ મીઠી વાનગી નારિયેળ અને ગોળના ભરણ સાથે તૈયાર થાય, જે વરાળમાં રાંધવામાં આવે છે. પુરાણો અનુસાર મોદકનું મહત્વ એક ખાસ કથા સાથે જોડાયેલું છે. એક વખત દેવી પાર્વતીજીએ પોતાના પુત્ર ગણેશજી માટે પ્રેમથી મોદક બનાવ્યા હતા. ગણેશજીને આ મોદક એટલા પસંદ આવ્યા કે તેમણે એક સાથે 21 મોદક ખાઈ લીધા. આ કથા દર્શાવે છે કે મોદક ગણેશજીના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. આથી ગણેશ ચતુર્થી અને અન્ય પૂજાઓમાં 21 મોદક અર્પણ કરવાની પરંપરા છે. મોદકનું આધ્યાત્મિક મહત્વ એ છે કે તે જીવનમાં મીઠાશ અને આનંદ લાવે છે. એવું માનવામાં આવે છે કે 21 મોદક અર્પણ કરવાથી ભક્તના જીવનના 21 પ્રકારના વિઘ્નો દૂર થાય. આ વિઘ્નોમાં આર્થિક, માનસિક, શારીરિક અને આધ્યાત્મિક અવરોધોનો સમાવેશ થાય છે. મોદકના વિવિધ પ્રકારોમાં ઉકડીચા મોદક, તળેલા મોદક અને આધુનિક સમયમાં ચોકલેટ મોદક પણ લોકપ્રિય થયા છે. પરંતુ પરંપરાગત ઉકડીચા મોદકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, કારણ કે તે શુદ્ધ, સરળ અને પાર્વતીજીની રેસીપીની નજીક માનવામાં આવે છે. મોદક અર્પણ કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય, જે ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત મોદક બનાવવાની પ્રક્રિયા પોતે એક ભક્તિમય કાર્ય ગણાય છે, જેમાં શુદ્ધતા અને શ્રદ્ધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ગણેશજીને મોદક અર્પણ કરતી વખતે ભક્તે શુદ્ધ હૃદયથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી આ કાર્ય કરવું જોઈએ, જેથી ગણેશજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય. આ રીતે મોદક માત્ર એક મીઠાઈ નથી, પરંતુ તે ભક્તિ, પ્રેમ અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક છે. લાડુ, ગણેશજીને અર્પણ કરવામાં આવતી બીજી મહત્વની વસ્તુ છે લાડુ. ખાસ કરીને બેસનના લાડુ અને મોટીચૂરના લાડુ ગણેશજીને અત્યંત પ્રિય છે. આ લાડુ ઘી, ખાંડ અને બેસનના મિશ્રણથી તૈયાર થાય છે, જેનો સ્વાદ ગણેશજીને આકર્ષે છે. પુરાણોમાં એવું કહેવાય છે કે લાડુ અર્પણ કરવાથી ભક્તના જીવનમાં સમૃદ્ધિ અને વૈભવ આવે છે. લાડુનું ગોળ આકાર એકતા અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે, જે ગણેશજીની સર્વાંગીણ કૃપાને દર્શાવે છે. બેસનના લાડુમાં ઘીની સુગંધ અને મીઠાશ ગણેશજીના આનંદી સ્વભાવ સાથે જોડાયેલી છે. જ્યારે મોટીચૂરના લાડુની નાની નાની ગોળીઓ ભક્તના નાના નાના સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિનું પ્રતીક છે. લાડુ અર્પણ કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ, આર્થિક સ્થિરતા અને કૌટુંબિક સુખ પ્રાપ્ત થાય છે. ગણેશ ચતુર્થી દરમિયાન લાડુનું અર્પણ ખાસ કરીને લોકપ્રિય છે, કારણ કે ગણેશજીનો આનંદી અને ભોગપ્રિય સ્વભાવ આ મીઠાઈ સાથે સંકળાયેલો છે. લાડુ બનાવવાની પ્રક્રિયામાં શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે, જે શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે. ભક્તો લાડુ અર્પણ કરતી વખતે ગણેશજીને તેમના જીવનની મીઠાશ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ વસ્તુ ગણેશજીના ભક્તો માટે એક મહત્વનું અર્પણ છે, જે તેમની ભક્તિ અને શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે. કેળા, ગણેશજીને અર્પણ કરવામાં આવતી એક મહત્વની વસ્તુ છે. ખાસ કરીને પીળા અને પાકેલા કેળા ગણેશજીને પ્રિય છે, કારણ કે તે પ્રકૃતિનું પ્રતીક છે. કેળાનું ફળ વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય અને ઊર્જા આપે છે. પૌરાણિક માન્યતા અનુસાર કેળા ગણેશજીના વાહન મુશ્કને પણ પસંદ છે. આથી કેળાનું અર્પણ ગણેશજી અને તેમના વાહન બંનેને પ્રસન્ન કરે છે. 5 અથવા 11 કેળા અર્પણ કરવાની પરંપરા છે.
કારણ કે 11 કેળા અર્પણ કરવાથી 11 રુદ્રની કૃપા પ્રાપ્ત થાય છે. રુદ્ર ભગવાન શિવના સ્વરૂપો છે અને ગણેશજી શિવ પાર્વતીના પુત્ર હોવાથી આ અર્પણ ખાસ મહત્વ ધરાવે છે. કેળાનું વૃક્ષ પણ ગણેશજીને પ્રિય છે કારણ કે તે ફળદ્રુપતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. કેળાના પાંદડાનો ઉપયોગ પૂજા સ્થાનને શણગારવા માટે પણ થાય છે, જે શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે. કેળા અર્પણ કરવાથી ભક્તના જીવનમાં આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ફળની મીઠાશ ગણેશજીના આનંદી સ્વભાવ સાથે જોડાયેલી છે. ભક્તો કેળા અર્પણ કરતી વખતે ગણેશજીને તેમના જીવનમાં સ્વાસ્થ્ય અને સુખની પ્રાર્થના કરે છે. આ રીતે કેળા એક સરળ પરંતુ અર્થપૂર્ણ અર્પણ છે જે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નારિયેળ ગણેશજીને અર્પણ કરવામાં આવતી એક પવિત્ર વસ્તુ છે જે શુદ્ધતા અને અહંકારના નાશનું પ્રતીક છે. નારિયેળને તોડીને ગણેશજીને અર્પણ કરવામાં આવે છે, જે ભક્તના અહંકારને તોડીને શુદ્ધ હૃદયથી ભક્તિ કરવાનો સંદેશ આપે છે. પુરાણોમાં એવું કહેવાય છે કે નારિયેળ ગણેશજીના માથાનું પ્રતીક છે કારણ કે તેમનું મોટું મસ્તક બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે. એક પૌરાણિક કથા અનુસાર ગણેશજીએ નારિયેળ ખાઈને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આથી નારિયેળનું અર્પણ ગણેશજીની પૂજામાં ખૂબ જ મહત્વનું ગણાય છે. નારિયેળનું પાણી શુદ્ધતા અને જીવન શક્તિનું પ્રતીક છે, જ્યારે તેનું ખાડું સમૃદ્ધિ અને પોષણ આપે છે. ગણેશ ચતુર્થી દરમિયાન નારિયેળ તોડીને અર્પણ કરવાની પરંપરા ખૂબ જ લોકપ્રિય છે. આ અર્પણ ભક્તના જીવનમાં શુદ્ધતા, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે. નારિયેળ અર્પણ કરતી વખતે ભક્તે શુદ્ધ હૃદયથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી આ કાર્ય કરવું જોઈએ, જેથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય. દુર્વા ઘાસ ગણેશજીની પૂજામાં અત્યંત મહત્વની વસ્તુ છે. 21 તાર દુર્વા ઘાસ અર્પણ કરવાની પરંપરા છે કારણ કે તે ગણેશજીને ખૂબ જ પ્રિય છે. એક પૌરાણિક કથા અનુસાર અનલાસુર નામના રાક્ષસે ગણેશજીને ગળી લીધા હતા, જેના કારણે તેમનું પેટ બળવા લાગ્યું. ત્યારે દુર્વા ઘાસ ખાવાથી તેમનું પેટ શાંત થયું અને રાક્ષસ મરી ગયો. આ કથા દુર્વા ઘાસના ઔષધીય અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. દુર્વા ઘાસનું અર્પણ લાંબા આયુષ્ય, આરોગ્ય અને વિઘ્નોના નાશ માટે કરવામાં આવે છે. દરેક દુર્વા ઘાસનું તાર એક વિઘ્નને દૂર કરે છે. આથી 21 તાર અર્પણ કરવાથી 21 પ્રકારના વિઘ્નો દૂર થાય છે. દુર્વા ઘાસ શુદ્ધતા, નમ્રતા અને ભક્તિનું પ્રતીક છે. તેની લીલી રંગની રચના પ્રકૃતિની શક્તિ અને જીવન શક્તિ દર્શાવે છે. ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ કરતી વખતે ભક્તે તેને શુદ્ધ પાણીથી ધોઈને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવું જોઈએ. આ અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને જીવનની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ગણેશજીને ફૂલો અર્પણ કરવાથી ભક્તિ અને શુદ્ધતાની ભાવના વ્યક્ત થાય છે. ખાસ કરીને લાલ હિબિસ્કસ અને મોગરાના ફૂલ ગણેશજીને પ્રિય છે. લાલ હિબિસ્કસ શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે, જ્યારે મોગરાની સુગંધ શાંતિ અને ભક્તિનું વાતાવરણ બનાવે છે. ફૂલો ગણેશજીની પૂજામાં ગાર્લેન્ડ રૂપે અથવા છાંટીને અર્પણ કરવામાં આવે છે. ગાર્ડનમાંથી તાજા ફૂલો લાવીને અર્પણ કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. ફૂલોની સુગંધ અને સુંદરતા ગણેશજીના આનંદી અને દિવ્ય સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. ફૂલો અર્પણ કરવાથી ભક્તનું મન શુદ્ધ થાય છે અને તેની ભક્તિ વધુ ગાઢ બને છે. ગણેશ ચતુર્થી દરમિયાન ફૂલોનો ઉપયોગ પૂજા સ્થાનને શણગારવા માટે પણ થાય છે, જે પવિત્ર વાતાવરણ બનાવે છે. ચંદનની પેસ્ટ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે, જે શીતળતા અને શુદ્ધતાનું પ્રતીક છે. ચંદનની સુગંધ ગણેશજીને પ્રસન્ન કરે છે અને પૂજા સ્થાનને પવિત્ર બનાવે છે. ચંદનની પેસ્ટ ગણેશજીના મસ્તક પર લગાવવામાં આવે છે, જે તેમની બુદ્ધિ અને જ્ઞાનના સ્વરૂપને શાંત અને શીતળ બનાવે છે. ચંદનનું અર્પણ ભક્તના મનને શાંતિ આપે છે અને તેની ભક્તિને વધુ ગાઢ બનાવે છે. આ અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, ખાસ કરીને માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે. લાલ કુમકુમ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે, જે શુભતા અને શક્તિનું પ્રતીક છે. કુમકુમનો ઉપયોગ ગણેશજીના મસ્તક પર તિલક કરવા માટે થાય છે, જે ભક્તની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. કુમકુમનો લાલ રંગ ઉર્જા,
જીવન શક્તિ અને શુભતાને દર્શાવે છે. આ અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને જીવનમાં શુભ ફળો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અક્ષત એટલે કે તૂટેલા ચોખા અને હળદરનું મિશ્રણ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે, જે સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક છે. અક્ષતનો ઉપયોગ પૂજામાં શુભતાના રૂપમાં થાય છે, જે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. હળદરનો પીળો રંગ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે, જ્યારે ચોખા શુદ્ધતા અને પોષણ દર્શાવે છે. અક્ષત અર્પણ કરવાથી ભક્તના જીવનમાં સમૃદ્ધિ અને સુખ આવે છે. રોલી ગણેશજીને અર્પણ કરવામાં આવે છે, જેનો ઉપયોગ તિલક માટે થાય છે. રોલીનો લાલ રંગ શુભતા અને શક્તિનું પ્રતીક છે. આ અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને ભક્તના જીવનમાં શુભ ફળો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ગણેશજીની મૂર્તિને લાલ વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે, જે રક્ષણ અને શુભતાનું પ્રતીક છે. લાલ રંગ ઉર્જા, શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. આ અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને ભક્તના જીવનમાં રક્ષણ પ્રદાન કરવામાં મદદ કરે છે. સોના ચાંદીના આભૂષણ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે, જે વૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આભૂષણનું અર્પણ ગણેશજીની દિવ્યતા અને શ્રેષ્ઠતાને દર્શાવે છે. આ અર્પણ ભક્તના જીવનમાં વૈભવ અને સમૃદ્ધિ લાવે છે. ઘીનો દીવો ગણેશજીની પૂજામાં પ્રગટાવવામાં આવે છે, જે પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક છે. ઘીની શુદ્ધતા અને દીવાનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. આ અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને ભક્તના જીવનમાં જ્ઞાન અને શાંતિ લાવવામાં મદદ કરે છે. ધૂપનું અર્પણ ગણેશજીની પૂજામાં વાતાવરણને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે. ધૂપની સુગંધ પૂજા સ્થાનને પવિત્ર બનાવે છે અને ગણેશજીને પ્રસન્ન કરે છે. આ અર્પણ ભક્તના મનને શાંત કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિમાં મદદ કરે છે. ગણેશજીને સફરજન, નારંગી અને અનાર જેવા ફળો અર્પણ કરવામાં આવે છે. આ ફળો વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય અને ઉર્જા આપે છે. દરેક ફળનું પોતાનું આધ્યાત્મિક મહત્વ છે. ઉદાહરણ તરીકે, અનાર સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક છે. આ ફળોનું અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને ભક્તના જીવનમાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે. પેડા અને બરફી જેવી મીઠાઈઓ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. આ મીઠાઈઓ ગણેશજીના આનંદી અને ભોગપ્રિય સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. મીઠાઈઓનું અર્પણ ભક્તના જીવનમાં મીઠાશ અને સુખ લાવે છે. આ અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને ભક્તની ભક્તિને વધુ ગાઢ બનાવવામાં મદદ કરે છે. આ તમામ વસ્તુઓ ગણેશજીને અર્પણ કરવાથી ભક્તના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ આવે છે, જેથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય અને જીવનના વિઘ્નો દૂર થાય. મિત્રો, ગણેશજી વિઘ્નહર્તા અને સિદ્ધિ વિનાયક તરીકે ઓળખાય છે, જેઓ શુદ્ધ, સાત્વિક અને ભક્તિમય અર્પણોને પસંદ કરે છે. આથી ભક્તોએ શુદ્ધ હૃદયથી અને પૌરાણિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને જ પૂજા કરવી જોઈએ. હવે જાણીએ કઈ વસ્તુઓ ભૂલથી પણ ગણેશજીને અર્પણ ન કરવી જોઈએ. તુલસીના પાન. તુલસીના પાન ગણેશજીને અર્પણ કરવા સખત નિષેધ છે. પૌરાણિક કથા અનુસાર તુલસીજીએ ગણેશજીની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ગણેશજીએ તેમને શાપ આપ્યો કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ ક્યારે નહીં થાય. આ કથા દર્શાવે છે કે તુલસી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો જેવા કે શ્રી કૃષ્ણ અને શ્રીરામને પ્રિય છે, પરંતુ ગણેશજીને અપ્રિય છે. તુલસીના પાન અર્પણ કરવાથી ગણેશજી ક્રોધિત થઈ શકે છે, જેના પરિણામે ભક્તના જીવનમાં આર્થિક હાનિ, વિઘ્નો અને માનસિક અશાંતિ આવી શકે છે. તુલસીનું આધ્યાત્મિક મહત્વ ખૂબ ઊંચું છે, પરંતુ તે ગણેશજીની પૂજા સાથે સંકળાયેલું નથી. આથી ભક્તોએ ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ટાળવો જોઈએ. માંસાહારી વસ્તુઓ. ગણેશજી શાકાહારી દેવતા તરીકે ઓળખાય છે. આથી માંસ, માછલી, અંડા કે અન્ય માંસાહારી વસ્તુઓનું અર્પણ તેમને ક્યારે ન કરવું જોઈએ. ગણેશજીનો સ્વભાવ સાત્વિક અને શાંત છે, અને તેમને શુદ્ધ, પવિત્ર અને શાકાહારી ભોજન જ પસંદ છે. જેમ કે મોદક, લાડુ અને ફળો. માંસાહારી વસ્તુઓ તમસ્કારી ગણાય છે, જે ગણેશજીના આધ્યાત્મિક સ્વરૂપ સાથે સુસંગત નથી.
પૌરાણિક કથાઓમાં એવું કહેવાય છે કે ગણેશજીએ ક્યારેય માંસાહાર ગ્રહણ કર્યો નથી. આથી આવી વસ્તુઓનું અર્પણ કરવાથી તેમનો ક્રોધ ઊભો થઈ શકે છે. ડુંગળી અને લસણ ગણેશજીને અર્પણ કરવા નિષેધ છે, કારણ કે આ બંને તમસ્કારી ગણાય છે. ગણેશજીને સાત્વિક અને શુદ્ધ વસ્તુઓ જ પસંદ છે, જે મન અને શરીરને શુદ્ધ રાખે છે. કાંદા અને લસણની તીખી ગંધ અને સ્વાદ આધ્યાત્મિક શુદ્ધતાની વિરુદ્ધ માનવામાં આવે છે. આવી વસ્તુઓનું અર્પણ કરવાથી ભક્તનું મન અશુદ્ધ થઈ શકે છે અને તેના જીવનમાં આર્થિક હાનિ કે માનસિક અશાંતિ આવી શકે છે. આયુર્વેદ અને આધ્યાત્મિક ગ્રંથોમાં કાંદા અને લસણને તમસ્કારી ગુણો ધરાવતા ગણવામાં આવે છે, જે ગણેશજીની શાંત અને સાત્વિક પ્રકૃતિ સાથે સુસંગત નથી. કેતકી ફૂલ ગણેશજીને અર્પણ કરવું નિષેધ છે. કેતકી ફૂલને પૌરાણિક માન્યતાઓમાં અશુભ ગણવામાં આવે છે, ખાસ કરીને ગણેશજીની પૂજા માટે. આ ફૂલનું અર્પણ ગણેશજીને અપ્રિય હોવાથી ભક્તના જીવનમાં વિઘ્નો અને મુશ્કેલીઓ આવી શકે છે. ગણેશજીને લાલ હિબિસ્કસ, મોગરા અને અન્ય શુભ ફૂલો અર્પણ કરવા જોઈએ, જે તેમની ભક્તિ અને શુદ્ધતાને વધારે છે. કેતકી ફૂલનો ઉપયોગ ટાળવાથી ભક્ત ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે અને તેમની પૂજાને શુદ્ધ રાખી શકે છે. વાસી ભોજન ગણેશજીને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ. ગણેશજીને શુદ્ધ, તાજું અને પવિત્ર ભોજન જ પસંદ છે. વાસી ભોજન અશુદ્ધ ગણાય છે અને તેનું અર્પણ કરવાથી ગણેશજી અપ્રસન્ન થઈ શકે છે. આવું અર્પણ ભક્તના જીવનમાં વિઘ્નો અને મુશ્કેલીઓ વધારી શકે છે. ગણેશ ચતુર્થી કે અન્ય પૂજાઓમાં શુદ્ધ અને તાજું ભોજન જેવા કે મોદક, લાડુ, ફળો અને નારિયેળ અર્પણ કરવું જોઈએ. બાસી ભોજનનો ઉપયોગ ટાળવાથી ભક્તની ભક્તિ શુદ્ધ રહે છે અને ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. ખાટા ફળો જેવા કે લીંબુ, ખાટું નારંગી કે અન્ય ખાટા ફળો ગણેશજીને અર્પણ ન કરવા જોઈએ. ગણેશજીને મીઠા અને શુદ્ધ ફળો જેવા કે કેળા, સફરજન અને અનાર પસંદ છે. ખાટા ફળોનું અર્પણ ગણેશજીને અપ્રિય હોવાથી ભક્તના જીવનમાં વિઘ્નો અને મુશ્કેલીઓ આવી શકે છે. ખાટા ફળોનો સ્વાદ ગણેશજીના આનંદી અને મીઠા સ્વભાવ સાથે સુસંગત નથી. આથી ભક્તોએ આવા ફળોનો ઉપયોગ ટાળવો જોઈએ. મીઠા ફળોનું અર્પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવામાં અને ભક્તના જીવનમાં મીઠાશ લાવવામાં મદદ કરે છે. રીંગણ ગણેશજીને અર્પણ કરવું નિષેધ છે. કેટલાક પૌરાણિક ગ્રંથો અને પરંપરાઓમાં બ્રિંજલને રીંગણ કે તમસ્કારી ગણવામાં આવે છે. આથી તે ગણેશજીની પૂજામાં અર્પણ કરવા યોગ્ય નથી. રીંગણનું અર્પણ ગણેશજીને અપ્રિય હોવાથી ભક્તના જીવનમાં વિઘ્નો અને મુશ્કેલીઓ આવી શકે છે. ગણેશજીની પૂજામાં શુદ્ધ અને સાત્વિક ભોજનનો ઉપયોગ કરવો જોઈએ, જે તેમના શુદ્ધ અને આનંદી સ્વભાવને અનુરૂપ હોય. રીંગણનો ઉપયોગ ટાળવાથી ભક્ત ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે અને તેમની ભક્તિને શુદ્ધ રાખી શકે છે. આ તમામ વસ્તુઓ ગણેશજીને અર્પણ કરવાથી બચવું જોઈએ, કારણ કે તે તેમના સાત્વિક અને દિવ્ય સ્વભાવની વિરુદ્ધ છે. ભક્તોએ શુદ્ધ હૃદયથી અને પૌરાણિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને ગણેશજીની પૂજા કરવી જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ગણેશ ચતુર્થી એ હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને મહત્વનો તહેવાર છે, જે ગણેશજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ગણેશજીની પૂજા કરીને તેમની કૃપા અને આશીર્વાદ મેળવે છે, જેથી તેમના જીવનના વિઘ્નો દૂર થાય અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય. પરંતુ આ પવિત્ર દિવસે કેટલાક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર ન જોવો, કારણ કે ચંદ્રએ ગણેશજીની મજાક ઉડાવી હતી, જેનાથી તેમણે શાપ આપ્યો કે ચંદ્ર દર્શનથી મિથ્યા કલંક લાગે છે. માંસાહાર ન કરવો, કારણ કે ગણેશજી શાકાહારી દેવતા છે અને માંસાહારથી મન અશુદ્ધ થાય. કાંદાલસણ ન ખાવા, કારણ કે તે તમસ્કારી ગણાય અને શુદ્ધતાને અસર કરે છે. આલ્કોહોલ ન પીવું, કારણ કે તે ગણેશજીના જ્ઞાની સ્વભાવની વિરુદ્ધ છે. ઝઘડા ન કરવા, કારણ કે આ દિવસ શાંતિ અને ભક્તિનો છે. દિવસે ઊંઘ ન કરવી, કારણ કે જાગૃતિ અને સક્રિયતા જરૂરી છે. અશુદ્ધ વસ્ત્રોમાં પૂજા ન કરવી, કારણ કે શુદ્ધતા મહત્વની છે. તેમજ પૂજા ન છોડવી,
કારણ કે આ દિવસે ગણેશજીની પૂજા અત્યંત મહત્વની છે. મૂર્તિને જમીન પર ન મૂકવી, કારણ કે તે પવિત્ર છે અને ઊંચા સ્થાને સ્થાપિત કરવી જોઈએ. તમસ્કારી કાર્યો ન કરવા, જેમ કે જૂઠું બોલવું કે અનૈતિક વર્તન, કારણ કે ગણેશજી સત્ય અને નૈતિકતાને પસંદ કરે છે. આ નિયમોનું પાલન કરવાથી ગણેશજીની કૃપા, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તો વહાલા મિત્રો, વિડીયોને લાઇક અને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.